નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સામે મોટી કાર્યવાહી કરતા કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ ₹82,000ની કિંમતના 6 હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. તો બીજા બનાવની વાત કરીએ તો હાંસોલમાં રહેતા વેપારી સાથે 52.16 લાખની છેતરપિંડી થતાં 2 સામે ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકી પાસેથી 4 દેશી તમંચા, 1 પિસ્તોલ અને 1 12 બોરનો તમંચો મળી આવ્યો હતો. તદુપરાંત 21 જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આરોપી હથિયારો ક્યાંથી મેળવ્યા, તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.